ભુજ તાલુકાના માધાપર ગામમાં ગટરની સમસ્યા સાથે રોડ ખોદી નાખતા લોકો પરેશાન। માધાપરમાં ગાંધી સર્કલ નજીક 3 દિવસથી રોડ ખોદી જેસીબી ત્યાં જ મૂકી દેવાતા અકસ્માત સર્જાયો। ગટરના પાણી મફતનગર અને હાલઈનગર વિસ્તાર સુધી પહોંચ્યા। ભુજ તાલુકાના ગામ માધાપરમાં ભુજ નગરપાલિકાની ગટરે સવાર ઉગીને નવો ડખ્ખો સર્જ્યો છે। હાલની પરિસ્થિતિ જોતા વારંવાર ગાંધી સર્કલથી કરી ટ્રસ્ટ માર્બલ સુધી ગટરની ઉભરાવવાની સમસ્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। માધાપર વાસીઓ પરેશાન થાય છે, સાથે સાથે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ અત્યંત મુશ્કેલીનો સામનો કરતા જણાય છે। પાલિકાના વાકે માધાપરના નીચાણવાળા વિસ્તારમાં ગટરના પાણી પહોંચતા હવે લોકોના નાકે દમ આવ્યો છે અને તેઓ રજૂઆત કરવા માધાપર ગ્રામ પંચાયત પહોંચ્યા હતા। જો કે સમસ્યા ભુજ નગરપાલિકાની છે અને સમય પંચાયતના અમલદારોનો વેડફાઈ રહ્યો છે। આ મુદ્દે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતે વખતો વખત પાલિકાને સ્પષ્ટપણે લેખિત રજૂઆત કરી છે અને હાલ પણ કરી હતી। આ વચ્ચે નોંધનીય બાબત તો એ છે કે 3 દિવસથી માધાપરમાં મફતનગર જવાના રસ્તે ગટર ખોદી જેસીબી મૂકી રાખી કામ બંધ કરી દેવાયું હતું, જેના કારણે ગઈકાલે દ્વિચક્રી વાહનને અકસ્માત નડ્યો હતો। પાલિકાએ ક્યાંય ને ક્યાંય ડાયવર્ઝન કે અહીં કામ ચાલુ છે તેવો બોર્ડ પણ નથી મૂક્યો। ટ્રસ્ટ માર્બલ નજીકથી ખોદાણ સાથે શરૂ થયેલ કામ ધીરે ધીરે ગાંધી સર્કલ તરફ આગળ ધપી રહ્યું છે। પૂર્વ સરપંચે અગાઉ પણ ટકોર કરી હતી કે સિમેન્ટની લાઈનો તૂટી જાય છે ત્યાં પ્લાસ્ટિકની લાઈન નાખવી જોઈએ। જો કે બીજી તરફ નવા બનેલા રસ્તાઓ પણ ખોદવામાં આ તંત્ર 1 મિનિટનો પણ વિચાર નથી કરતું। અસર તો એ પડશે કે ગટરની સમસ્યા કદાચ હલ થશે કે નહીં। રસ્તો નવો બન્યા પછી નવી સમસ્યા ઊભી ચોક્કસ થશે। ફરી ગ્રાન્ટની રાહ જોવાશે અને ત્યાં ફરી નવો રસ્તો બનશે। ત્યાં સુધી અત્યારે નાખેલી ગટરની સિમેન્ટની લાઈનો પણ છેલ્લા શ્વાસ લેતી હશે અને ફરી રસ્તો તોડી ખોદકામ શરૂ કરવામાં આવશે। માથાનો દુખાવો સમાન રસ્તો બની ગયો છે ત્યારે લાગતા અધિકારીઓ અને તંત્ર દ્વારા આ પાઇપલાઇન તેમજ ગટરની સમસ્યા સત્વરે હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।